जय माताजी मित्रों, हूँ છું પ્રકાશ રાઠવા। આપણા વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, હાલના સમયે દરેક મિત્રોને ખાસ પાન કાર્ડની જરૂર પડતી હોય છે। તો પાન કાર્ડ બનાવવા માટે તમારે કયો પ્રોસેસ કરવાનો અને કઈ રીતે તમે ઘરે બેઠા જાતે પોતાના મોબાઈલની અંદર પાન કાર્ડ બનાવી શકો। સાથે જ મિત્રો, કોઈ બે કારણોસર તમારું પાન કાર્ડ ઘરે નથી આવતું, 7-8 દિવસ પછી તમારું પાન કાર્ડ ઘરે આવતું હોય છે। જેમ કે મેક્સિમમ વધુમાં વધુ 15-20 દિવસનો ટાઈમ લાગતો હોય છે। એના પહેલાં જો તમારે પાન કાર્ડની જરૂર હોય તો તમે કઈ રીતે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા જ ફ્રીની અંદર એની PDF ડાઉનલોડ કરી શકશો। અથવા તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું હોય, કોઈ પણ કારણોસર તમારે પાન કાર્ડની PDFની જરૂર પડતી હોય, ત્યારે તમે કઈ રીતે પાન કાર્ડ મેળવી શકશો। તો ચાલો આજના વિડીયોની અંદર આપણે એ પ્રોસેસ જોવાના છે। ફ્રીની અંદર જ ઘરે બેઠા એકદમ મફત PDF તમે મેળવી શકશો। તો ચાલો જઈએ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર અને જોઈએ કે કઈ રીતે મફત તમે પાન કાર્ડ મેળવી શકશો। તો આપણે આવી ગયા છે કોમ્પ્યુટરની સ્ક્રીન પર। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, જે તમારી પાસે પાન કાર્ડ જ્યારે તમે એપ્લાય કર્યું હતું એની પ્રિન્ટ આઉટ હશે, જેની અંદર ઈમેલ આઈડી, મોબાઈલ નંબર આપેલું હશે, જેની અંદરથી તમારી પાસે કોઈ તો એક વસ્તુ અવેલેબલ હશે, જેમ કે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી। અહીંયા આપણે હાઇડ કરીને રાખેલી છે, જે અહીંયા ઉપર લખેલું છે એમ, ત્યારબાદ જે અહીંયા નંબર લખેલો છે, આ નંબરના માધ્યમથી તમે ફ્રીની અંદર જ તમારું પાન કાર્ડ મેળવી શકશો। ચાલો આપણે આ નંબરને કોપી કરી લઈએ અને જ્યારે તમે પાન કાર્ડ બનાવ્યું હશે ત્યારે તમારી પાસે એક આવો મેલ આવ્યો હશે, જેની અંદર નંબર, નામ અને જન્મ તારીખ લખી હશે। તો સૌથી પહેલા આપણે એક ગૂગલ ક્રોમ અથવા કોઈ પણ એક બ્રાઉઝર સાઇટ પર ઓપન કરી લેશો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપીશ, જ્યાં તમે ક્લિક કરી સીધા ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો। અહીંયા તમે ગૂગલની અંદર અથવા કોઈ પણ બ્રાઉઝરની અંદર લખશો પાન કાર્ડ સ્ટેટસ અથવા પાન કાર્ડ ડાઉનલોડ, બેમાંથી કોઈ પણ એક તમે સર્ચ કરી શકશો। સૌથી જે પહેલી લિંક છે અહીંયા તમે ક્લિક કરશો, ત્યારબાદ આ પ્રમાણે ઇન્ટરફેસ તમને જોવા મળશે। જો તમારી પાસે પાન કાર્ડ નંબર હોય તો અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકશો, અન્યથા તમારી પાસે સ્લીપનો નંબર છે તો અહીંયા તમારે એન્ટર કરવાનો છે નંબર। જ્યારે તમે અહીંયા નંબર એન્ટર કરશો ત્યારબાદ અહીંયા મંથ સિલેક્ટ કરવાનું છે, અહીંયા વર્ષ જે અહીંયા તમને સ્લીપની અંદર આપેલું હશે, જે તમે જોઈ અહીંયા એન્ટર કરશો। ત્યારબાદ જે આ કેપ્ચર છે અહીંયા ફિલ કરી લેવાનો છે। જો કેપ્ચર તમને ના ખ્યાલ આવે તો અહીંયાથી તમે રિફ્રેશ કરીને ચેન્જ કરી શકશો। ત્યારબાદ સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જ્યારે તમે સબમિટ ઉપર ક્લિક કરશો ફરી અહીંયા તમને પાન કાર્ડ નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પિનકોડ નંબર, જીપ કોડ જો તમારો અવેલેબલ હોય તો અહીંયા તમને જોવા મળશે, અથવા નોટ એપ્લિકેબલ અહીંયા તમને જોવા મળી જશે। તો હાલમાં તમારી પાસે ઈમેલ આઈડી અવેલેબલ છે કે મોબાઈલ અવેલેબલ છે અથવા બંને અવેલેબલ છે તો અહીંયા કોઈ પણ તમે એક સિલેક્ટ કરશો અથવા બંને પણ સિલેક્ટ કરી રાખશો, અથવા અહીંયા બુથ ઉપર તમે ક્લિક કરશો એટલે બંનેની અંદર એક ઓટીપી જશે, જેની અંદર આગળ તમારે ઓટીપી એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ અહીંયા કન્ડિશન એક્સેપ્ટ કરવાની છે અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે। જ્યારે તમે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો તો અહીંયા જોઈ શકો છો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંને ઉપર ઓટીપી ગયા છે। તો આપણે ઈમેલની અંદર ઓટીપી આવ્યો છે કે નહીં આપણે ચેક કરી લઈએ। આપણી પાસે ઓટીપી આવી ગયો છે। અહીંયા ઓટીપી એન્ટર કરી લેવાનો રહેશે, ત્યારબાદ વેલિડેટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે।
અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, ડાઉનલોડ ઈ પાન PDF અને HTML ફાઇલની અંદર પણ તમે ડાઉનલોડ કરી શકશો. આપણે અહીંયા PDF ડાઉનલોડ કરીએ છીએ. જ્યારે તમે PDF ડાઉનલોડ કરશો તો એના ઉપર એક પાસવર્ડ તમને જોવા મળશે. જે પાસવર્ડ તમારે કઈ એન્ટર કરવાનો છે, જે આખી જન્મ તારીખ છે, જેમ આપણે અહીંયા જોયું 1/1/1953 અહીંયા જે જન્મ તારીખ લખેલી છે એ જન્મ તારીખ તમે PDF પાસવર્ડ રીતે યુઝ કરશો. તો અહીંયા નેટ થોડું સ્લો હોવાના કારણે PDF થોડી સ્લો ડાઉનલોડ થાય છે. તો આપણે એને ડાઉનલોડ થઈ જવા દઈએ. ત્યારબાદ આ ફાઇલ અહીંયા ઓપન કરીએ છીએ. આ લાઈવ વિડીયો છે મિત્રો, કોઈ પણ આ ફેક કે એવું નથી. તો અહીંયા તમારે જન્મ તારીખ એન્ટર કરવાની છે. અહીંયા તમને પાન કાર્ડ હાઈડ જોવા મળશે. આ રીતે તમે પાન કાર્ડ ઘરે બેઠા જ મેળવી શકશો. તમારા ખોવાયેલા પાન કાર્ડ અથવા તમારું ગુમ થયું હોય, ઝાંખું દેખાતું હોય અથવા પોસ્ટની અંદર ઘરે ના આવ્યું હોય, તમે એપ્લાય કરાવી હોય અને ટાઈમ ઘણો બધો થઈ ગયો હોય તો પણ તમે આ રીતે ડાઉનલોડ કરી શકશો. આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ ગમ્યો છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ખૂબ શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ.